શું તમે તમારા સંતાનને ખરેખર પ્રેમ કરો છો? તો વિચાર, પ્રેમ એટલે શું? જો સામેનું પાત્ર આપણી અપેક્ષા મુજબ કરે તો એને પ્રેમ કરવાને લાયક છે, અને જો એમ નહીં હોય તો પછી પ્રેમ એવો કે એક પ્રકારનો વેપારી શોધ. માની લઈએ કે તમે તમારા સંતાન માટે ખૂબ ત્યાગ કર્યો છે, ખૂબ પૈસા ખર્ચ્યા છે, ઘણા ઉજાગરા કર્યા છે, રાત દિવસ એક કર્યા છે, પણ આ બધું જેના માટે કર્યું છે એ લાડકવાયા સંતાન તમારાથી વિમુક્તો નથી થયા ને. વિચારો, દુનિયામાં સૌથી કઠિન જો કોઈ બાબત હોય તો તે વિવેક છે. આપણે વિવેકની મર્યાદા નથી સમજાતી, અને સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું. હવે સમય આવી ગયો છે આપણે જાગવાનો. કોઈ અઠવાડિયું ખાલી નથી હોતું કે સ્ટ્રેસથી વિદ્યાર્થીએ આ દુનિયામાંથી વિદાય ન લીધી હોય. તો પછી આપણે શું કરવું? આનો કોઈ રેડીમેડ જવાબ નથી, પણ આ એક પ્રસંગ કદાચ આપણને ઉપયોગી થઈ શકે. કેટલીક વાર પરસ્પરની અપેક્ષાઓથી આપણે પર ઉઠી જઈએ છીએ, અને એ પ્રત્યેનો અભિગમ તમે તમારા સંતાનો સાથેના સાચા પ્રેમને વ્યક્ત કરે છે. મુંબઈનો આ એક પ્રસંગ છે. એકવાર મુગ્ધાવસ્થાના કિશોરને તેના પિતાએ એક સારી હોટલમાં લઈ ગયા અને તેની મરજી મુજબ ઓર્ડર આપ્યો. બાપ દીકરાએ ભોજન લીધું. કિશોરે આશ્ચર્ય ભાવ સાથે પિતાજીને આજની પાર્ટીનું કારણ પૂછ્યું કે પિતાજી, આ હોટલમાં તમે મને જમવા શા માટે લાવ્યા? ત્યારે પિતાજીએ કહ્યું, બેટા, જમ્યા પછી તને કહીશ. બંને જમીને ઊભા થયા. ત્યારે પિતાએ આજની પાર્ટીની સ્પષ્ટતા કરતા કહ્યું, બેટા, જો આજે તારું રિઝલ્ટ હતું. અરે આજે તારું રિઝલ્ટ હતું, એમાં તું નાપાસ છે. આ પાર્ટી તેની છે. બેટા, જીવનમાં આપણે જે ધારીએ છીએ, આપણે જે ઈચ્છીએ છીએ તે દર વખતે નથી મળતું, અને મળે તે જરૂરી પણ નથી. તું જીવનમાં ક્યારેય પાછો ન પડતો, નિષ્ફળતા ન હારતો. નિષ્ફળતાની સામે હિંમતથી સામનો કરજો. તો ફરીથી પરીક્ષા આપજે, મહેનત કરજે, પણ પાસ જરૂર થઈ. આ કિશોર મોટો થઈ ફિલ્મી દુનિયામાં સારી એવી નામના મેળવી, અને તેને તમે સારી રીતે ઓળખો છો. એ વ્યક્તિ બીજી કોઈ નથી, પણ એ અદના અદાકાર અનુપમ ખેર. પ્રેમમાં તાકાત છે, સામેની વ્યક્તિમાં બદલાવ લાવ્યા સિવાય જંપતી નથી. એ માટે સ્વમાં બદલાવ લાવવો જરૂરી છે, આપણા પોતામાં બદલાવ લાવવો જરૂરી છે. એ પહેલી શરત છે. વિકાસ મંડળ ચોટીલા. આમાં આપ્યું છે આકાર ચેરિટેબલ ટ્રસ્ટ.